નમસ્કાર. જો તમે ઉત્તર ગુજરાતના હોય તો આ શબ્દો સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે. શું તમને મહેસાણી ભાષા સમજાય છે? ન સમજાતી હોય તો આ શબ્દો સાંભળીને તમને પણ સમજાઈ જશે. તમે કોઈને ચો હેડ્યા એવું કહેતા સાંભળ્યા હોય તો એનો અર્થ શું થાય એ જાણવું છે? પાણી શબ્દને મહેસાણી ભાષામાં શું કહેવાય એ તમારે જાણવું છે તો છેક સુધી વિડીયો જોજો. અને કેટલાક શબ્દો આપેલા છે જેમ કે ચો, મહેસાણામાં બોલાય ચો, જેમ થાય ગુજરાતી સ્પષ્ટ ક્યાં. હેડવું એટલે કે ચાલવું. કેટલું એટલે કે કેટલું. પોણી તો પાણી. ઓય અહીંયા અથવા આ તરફ. એમ અથવા આ રીતે. કુણ તો કોણ. ડોહો ઘરડો માણસ અથવા વડીલ. બોન તો બહેન. ભોય તો જમીન. આપણે બોલીએ છીએ ભોય પર બેસી જા. તમારા વિસ્તારમાં આ શબ્દ માટે કયા શબ્દો વપરાય છે કોઈ પણ એક શબ્દ વિશે કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.